આપણે દરેક ચેપ્ટર ભણતા પહેલાં એનો બેઝિક સમજીએ છીએ. તો ચેપ્ટર 1.3 શરૂ કરતાં પહેલાં એનો બેઝિક સમજી લઈએ. જો તમને બેઝિક્સ પ્રોપર રીતે આવડ્યું હશે તો તમને દાખલા ગણવામાં બહુ ઇઝી રહેશે. ચેપ્ટર 1.3 ચેપ્ટર 1.3માં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એના પ્રશ્નનું સ્વરૂપ. ચેપ્ટર 1.3ના દરેક દાખલામાં ઉદાહરણમાં પણ એક જ વસ્તુ પૂછી છે કે આપેલી સંખ્યાને અસમય સાબિત કરો. એટલે ચેપ્ટરના જેટલા બી દાખલા છે તો એનો પ્રશ્ન તમને પહેલેથી જ ખબર છે કે અહીંયા જે પણ દાખલા સોલ્વ કરવાના છે તેમાં આપેલી રકમને અસમય સાબિત કરવાની છે. અહીં આપણે રીત કન્ફર્મ કરી લઈએ કે ચેપ્ટર 1.3ના બધા દાખલા આપણે અનિષ્ટાપતિની રીતથી સાબિત કરીશું. આ વર્ષ તમને ભણવામાં આવી ગયો છે. અનિષ્ટાપતિની રીત એટલે શું? તો કે તમને જે સાબિત કરવાનું પૂછ્યું છે એનાથી વિરુદ્ધ જ ધારવાનું. ફોર એક્ઝામ્પલ, તમને પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી રકમને અસમય સાબિત કરો, તો તમારે પહેલું જ વાક્ય એવું ધારવાનું કે માની લો કે આપેલી રકમ સમય છે. તો આ રીતે જે આપણે દાખલા ગણવાના છે તેમાં તમારે અનિષ્ટાપતિની રીત કહેવાય અને એમાં ફર્સ્ટ સેન્ટન્સ તમારું કન્ફર્મ થઈ ગયું કે કઈ રીતે લખવાનું. દરેક દાખલાને આપણે અસમય સાબિત કરવાના છે. તો એના માટે આપણાને અસમય સંખ્યાઓ શું છે ફરી એકવાર એની ડિસ્કસ કરી લઈએ. કોઈ બી સંખ્યા હોય, જો એ સંખ્યાને આપણે a/b સ્વરૂપે ના લખી શકીએ તો એ સંખ્યાને અસમય કહેવાય. ટૂંકમાં અંશ અને છેદ સ્વરૂપે કોઈ સંખ્યા ના લખાય તો એ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો સમય સંખ્યા કેવી હોય? તો કે જે સંખ્યાને તમે a/b સ્વરૂપે લખી શકો, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોવા જોઈએ. અવિભાજ્ય પૂર્ણાંકો એટલે ધારો કે ઉપર 2 છે અને નીચે 3 છે. 2ને 3થી નહીં ભાગી શકાય, 3ને 2થી ના ભાગી શકાય. તો આ રીતના પૂર્ણાંકો હોય તેને સમય કહેવાય અને આવું ના લખી શકાય તેવી સંખ્યાઓ અસમય બનશે. અસમય સંખ્યા ફરીથી રિપીટ કરીશું, ઉદાહરણમાં જોઈશું. માની લો કે આ √2 છે. √2 અસમય છે, તો જો એની સાથે 2 ગુણાકારમાં હોય તો 2√2ને પણ અસમય કહેવાય. માની લો કે સરવાળાના સંબંધમાં કોઈ સંખ્યા છે 3 + 2√2. જો √2 અસમય હોય તો 3 + 2√2 અસમય થઈ શકે. બાદબાકીનું ઉદાહરણ જોઈ લઈએ. 3 - 2√2. √2 અસમય હોય તો 2√2 પણ અસમય હોય અને 3 - 2√2 પણ અસમય હોય. √2 અસમય હોય તો √2ના છેદમાં કોઈક સંખ્યા હોય તો આ રકમ બી અસમય કહેવાય. 1/√2 પણ અસમય કહેવાય. ઉપર 3 હોય ને નીચે √2 હોય તો આ સંખ્યા પણ અસમય કહેવાય. અહીંયા ઉદાહરણ આપ્યા છે અને તમે અત્યારે સમજ્યા. બીજો છે પોઈન્ટ 2. પોઈન્ટ 2માં આપણે પ્રમેય 1.3 સમજવાનો છે. પ્રમેય 1.3માં એવું કહે છે કે ધારો કે p કોઈ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 2 હોઈ શકે, 3 હોય, 5 હોય, 7 હોય, આવી કોઈક સંખ્યા છે અને કોઈક ધન પૂર્ણાંક a માટે જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. અને આપણે સહેલી ભાષામાં શીખીએ. માની લો કે p એ a² નો અવયવ છે, તો p એ a નો પણ અવયવ છે. અને આ જ વર્ષ એ લોકોએ વિભાજ્ય શબ્દથી કીધા છે કે a² p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. આપણે લખીશું કે p એ a² નો અવયવ છે, તેથી p એ a નો પણ અવયવ થશે. આને કહેવાશે પ્રમેય 1.3. ચેપ્ટર 1.3ના જેટલા પણ દાખલા છે તે દાખલાને મેં 2 રીતમાં વહેંચ્યા છે. પહેલી રીતને નામ આપ્યું છે એકદમ સિમ્પલ રીત. બીજી રીત, જો તમે દાખલા જોયા હશે
પ્રમેય 1.4ની રકમ જોઈ હશે અને એની ગણતરી જોઈ હશે તો તમને એવું લાગશે કે આ દાખલા થોડા હાર્ડ છે. પણ એ દાખલાને જો તમે સિમ્પલ +2ની જેમ કરશો તો એ તમને ઘણા ઇઝી પડશે. સિમ્પલ +2 એટલે શું? તો કે તમે જે સિમ્પલ રીતથી દાખલા સોલ્વ કરવાના છે એમાં ફક્ત 2 સ્ટેપ ઉમેરી દેવાના છે. તો આ 2 સ્ટેપ કયા છે એ હું તમને આગળ જ્યારે રિપીટ કરીશું રીત 2 ત્યારે આપણે સમજીશું. તો સિમ્પલ રીતમાં કયા કયા ઉદાહરણ આવવાના છે એ સમજી લઈએ. સૌથી પહેલાં તો 2 ઉદાહરણ છે. ચોપડીમાં ટોટલ 3 ઉદાહરણ છે, 9, 10 અને 11. એમાંથી ઉદાહરણ 10 અને 11 સિમ્પલ રીતથી ગણાશે. હું દરેક વખતે કહું છું કે મારા વિડીયો જોતી વખતે ટેક્સ્ટ બુક્સ અથવા તો નોટ અને પેન સાથે રાખો કે જેથી તમને સાદી ગણતરી પ્રેક્ટિસ કરવાનું તમને ઇઝી રહે. અત્યારે ટેક્સ્ટ બુક જો તમારી પાસે હોય તો તમે એમાં ટીક કરવાનું છે કે સ્વાધ્યાય 1.3માં જે ક્વેશ્ચન 1 છે એને આપણે રીત નંબર 2માં લેવાના છે, પણ ક્વેશ્ચન 2 છે એને આપણે રીત નંબર 1માં, એટલે કે વેરી સિમ્પલ રીત. ક્વેશ્ચન 3માં 3 દાખલા છે. પહેલો દાખલો એ થોડો ટફ છે, એને રીત નંબર 2માં લીધો છે અને બાકીના 2 દાખલા છે 7√2 અને 6+√2 બહુ ઇઝી છે અને એને આપણે રીત નંબર 1માં લીધા છે. રીત 1 અને રીત 2 આવું કેમ કર્યું? તો રીત 1માં ગણતરીમાં વર્ગ કરવાનો નથી, ફક્ત રકમને ગોઠવવાની છે અને લસા લઈને સાદુરૂપ આપવાનું છે. રીત નંબર 2માં 2 વાર વર્ગ કરીને ગણતરી કરવાની છે અને 2 વાર પ્રમેય 1.3 વાપરવાનો છે. તો આ રીત થોડી લેન્ધી છે એટલે આપણે એના દાખલા પછી જોઈશું. પહેલાં આપણે રીત 1ના તમામ જે કુલ 5 દાખલા છે એક એક કરીને જોઈએ. આપણે સૌથી પહેલાં આપણે ઉદાહરણ 10 જોઈએ. ઉદાહરણ 10 કઈ રીતે લખવાનું અને એના સાથે ઉદાહરણ 11, 1.3ના જે 3 દાખલા છે એ કઈ રીતે લખવાના તે 5 દાખલાનું અહીંયા એક ફોર્મેટ આપ્યું છે કે રીત 1 જેને આપણે સિમ્પલ રીત તરીકે જાણીશું અને એના ફક્ત 6 સ્ટેપ્સમાં દાખલો થઈ જશે તમારો. તો આ 6 સ્ટેપ્સ કયા છે તે હવે અહીંયા જોઈ લો. આપણું પહેલું સ્ટેપ, તમને સાબિત કરવાનું કીધું હશે કે તમે એને અસમય સાબિત કરો. તો પહેલું વાક્ય આપણે એનાથી ઊંધું લખીશું. સાબિત કરવાનું છે અસમય, તો આપણે પહેલું વાક્યમાં લખીશું કે ધારો કે આપેલી રકમ સમય છે. એટલે પહેલું જ વાક્ય વિરુદ્ધ ધારી અને દાખલો શરૂ કરવાનો. બીજું વાક્ય બહુ જ ઇઝી છે. જે તમે પહેલું વાક્ય ધાર્યું છે એના પરથી જ બીજું વાક્ય લખાશે. પહેલા વાક્યમાં તમે રકમને સમય કહો છો, તો સમય સંખ્યાની વ્યાખ્યા આપણે યાદ કરી લઈએ. સમય સંખ્યામાં કીધું હતું કે 2 પૂર્ણાંક a અને b એવા મળે જ કે જેથી a/b સ્વરૂપ એને લખી શકાય. તો આ જ શબ્દ પરથી અહીંયા વ્યાખ્યા લખીશું કે આપણે પરસ્પર અવિભાજ્ય એટલે 5/7 લખેલું હોય, 5ને ના 7થી ભાગી શકાય, 7ને ના 5થી ભાગી શકાય. આ બંને 5 અને 7 પરસ્પર અવિભાજ્ય શબ્દ છે, અવિભાજ્ય સંખ્યા છે. તો આપણાને a અને b એવા મળે કે જેથી રકમ બરાબર a/b સ્વરૂપે તમે લખી શકો. ત્રીજું વાક્ય જે પણ રકમ આવી હશે એને આપણે ગોઠવવાની છે અને પછી સાદુરૂપ આપવાનું છે લસા લઈને. તો થર્ડ સ્ટેપ ગણતરી થશે. ગણતરીના સ્ટેપ પતે એટલે તરત જ તમારો જે જવાબ આવ્યો હોય એની સમજૂતી આપવાની. સમજૂતી તમે આપશો એટલે તરત જ વિરોધાભાસ થશે કે આપણે જે ધારીને કર્યું હતું એનાથી આપણું સ્ટેપ આવ્યું એકદમ અલગ. એનો મતલબ કે આ વિરોધાભાસ થયો. એનો મતલબ કે આપણે જે સેન્ટન્સ ધારીને દાખલો શરૂ કર્યો હતો એ જ ખોટો. એટલે છઠ્ઠા વાક્યમાં લખ્યું છે કે આપણી ધારણા ખોટી પડશે અને જેવી આપણી ધારણા ખોટી પડશે એવો જ આપણો દાખલો સોલ્વ થઈ જશે. કે આપણે લખવાનું કે એનો મતલબ કે પ્રશ્નમાં જે વાત કીધી છે એ સાચી છે. પ્રશ્નમાં કીધું જ હશે કે સાબિત કરો
કે આપેલી સંખ્યા અસમ્ય છે, તો એ જે સાબિત કરવાનું કીધું છે એ સાચું પડશે. 1.3ના દાખલા ગણતા પહેલાં તમને દરેકને હું રિક્વેસ્ટ કરું છું કે આ જે 6 સ્ટેપ્સ છે એ તમે તમારા નોટબુકમાં લખીને રેડી રાખો. જ્યારે હું ઉદાહરણ 10, ઉદાહરણ 11 લઈશ તો તમે જોશો કે આ બધા સ્ટેપ્સ રિપીટ થાય છે અને માત્ર 6 સેન્ટન્સમાં તમારો દાખલો સોલ્વ થઈ જશે. હવે આપણે જોઈશું ઉદાહરણ 10, જેને આપણે સિમ્પલ રીતમાં લીધો છે. સિમ્પલ રીત એટલે ફક્ત 6 સ્ટેપ્સ, અને ગણતરી કઈ આવશે તો કે એમાં ખાલી રકમને ગોઠવવાની છે અને લસા લેવાનો છે. રકમ જોઈ લઈએ. દર્શાવો કે 5 - √3 અસમ્ય છે. પહેલું સેન્ટન્સ જે પ્રશ્ન છે એના પરથી જ થઈ જશે. એમને સાબિત કરવાનું કીધું છે અસમ્ય, તો આપણે પહેલું સ્ટેપ લખીશું જવાબનું કે ધારો કે 5 - √3 સમ્ય છે. તમે જેવો સમ્ય વર્ડ્સ વાપર્યો એટલે એની વ્યાખ્યા આવે કે સમ્ય સંખ્યા હોય તો તમને પરસ્પર અવિભાજ્ય હોય એવા 2 પૂર્ણાંક a અને b મળે જ, કે જેથી સમ્યના સ્વરૂપમાં લખી શકો. સમ્યનું સ્વરૂપ એટલે અંશના નીચે છેદ. તો આપણી રકમ છે 5 - √3, એને તમે a/b સ્વરૂપમાં લખી શકો. આપણું થયું સમ્ય સંખ્યાની વ્યાખ્યા. છેદ કોઈ દિવસ 0 ના હોય એટલે અહીંયા લખ્યું છે કે b ≠ 0. થર્ડ સ્ટેપ આપણું ગણતરીનું સ્ટેપ છે. 5 - √3 = a/b. આ આપણી રકમ છે. હવે શું કરવાનું છે તો કે જે વર્ગમૂળવાળું પદ છે એને બરાબરની બીજી તરફ લઈ જવાનું છે. એટલે એની જે માઇનસ નિશાની છે એની જગ્યાએ પ્લસ નિશાની થઈ જશે. અને a/b જે બરાબરની આ બાજુ છે એને તમારે 5 પાસે લઈ જવાનું છે. હવે એની પ્લસ નિશાની છે એ બરાબરની બીજી તરફ આવે છે એટલે એને માઇનસ નિશાની લાગશે. 5 - √3 = ab. આપણે ખાલી આ સ્ટેપ સમજીએ. 5 = a/b. √3 બીજી તરફ જાય છે એટલે પ્લસ થયા. અને હવે આ જે a/b વાળું સ્ટેપ છે એને આપણે 5 તરફ પાસે લઈ જવાનું છે. તો 5 - a/b = √3. આને કહેવાય રકમને આપણે ગોઠવી. તો આ રીતે આપણું આ સ્ટેપ તૈયાર થયું. એના પછીના સ્ટેપમાં આપણે લેવાનો છે લસા. તો 5 - a/b / √3 છે, તો અહીં લસા b આવશે. તો સ્ટેપ થશે 5b - a, લસા જે લીધો છે એ છેદમાં રહેશે, બરાબર √3. અહીંયા કર્યું છે. પહેલા સ્ટેપમાં રકમ છે, બીજા સ્ટેપમાં ખાલી રકમને ગોઠવી છે, ત્રીજા સ્ટેપમાં આપણે લસા લઈ અને એનું સાદરૂપ આપ્યું છે. હવે આ રકમને જુઓ. 5b - a/b. a અને b જો સમ્ય સંખ્યા હોય તો 5b - a/b. a અને b નો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સાથે કોઈ પણ સ્વરૂપ હોય તો એ સ્વરૂપ પણ સમ્ય કહેવાય. એટલે સ્ટેપ 3 આપણી ગણતરી પતે એટલે ચોથું સ્ટેપ આપણે મોડે કર્યું છે એમ સમજૂતી આવશે. તો હવે આપણે ચોથું સ્ટેપ જોઈએ. 5b - ab. 5b - a/b પણ સમ્ય સંખ્યા થાય. કેમ? તો a અને b સમ્ય છે તો a અને b સાથે બાદબાકી, ભાગાકાર વાળું કોઈ પણ સ્વરૂપ હોય a અને b નું તો એ સમ્ય જ થાય. એટલા માટે આ વાક્ય લખ્યું છે સમજૂતીમાં કે 5b - a/b સમ્ય સંખ્યા થાય. બીજું કે અહીં 5b - a/b આની સાથે =માં √3 લખેલા છે. જો આ સ્ટેપ સમ્ય હોય તો એની બાજુ જે પણ લખ્યું હોય એ પણ સમ્ય કહેવાય. એટલે નેક્સ્ટ સ્ટેપ આ રીતે લખ્યું છે કે 5b - a/b જો સમ્ય હોય તો એના = તો √3 છે, તો √3 પણ સમ્ય સંખ્યા થઈ ગઈ.
આપણે જ્યારે આ ચેપ્ટરનું બેઝિક શરૂ કર્યું હતું ત્યારે 0.1 અસમય સંખ્યાની વ્યાખ્યામાં જોયું હતું કે √2, √3, √5 આ બધી તો અસમય સંખ્યા છે. એટલે આ સેન્ટેન્સ થયું કે અહીંયા આપણને મળે છે કે √3 સમય સંખ્યા છે, પણ એકચ્યુઅલી √3 તો અસમય સંખ્યા છે. અને √3 જો અસમય સંખ્યા હોય તો એની સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં કોઈ પણ સ્વરૂપમાં આવી રીતે સંખ્યા હોય તો એ પણ અસમય થાય. તો સમજૂતીમાં આપણે લખ્યું કે √3 સમય સંખ્યા છે અને વાસ્તવમાં √3 તો અસમય સંખ્યા છે. અસમય સંખ્યાની વ્યાખ્યા પરથી આપણને આ વાત ખબર છે. તો આ અસમય હોય તો આ પણ અસમય હોય. ટૂંકમાં આપણા દાખલામાં વિરોધાભાસ ઉત્પન્ન થયો. આ વાક્ય અને આ વાક્ય તદ્દન એકબીજાથી અલગ પડે છે. તો આના પરથી તમે કહી શકો કે આપણી જે ધારણા હતી કે 5 - √3 સમય છે, આપણા દાખલાનું પહેલું વાક્ય એ ખોટી પડી અને આપણી ધારણા ખોટી પડી. એનો મતલબ એમને જે પ્રશ્નમાં પૂછ્યું છે એ સાચું. તેમને સાબિત કરવાનું કીધું હતું કે 5 - √3 અસમય સાબિત કરો. તો આપણે કહી શકીએ કે આ ધારણા ખોટી પડી છે સમયની, એનો મતલબ કે આપેલી રકમ અસમય છે. તો આ રીતે તમે 6 સ્ટેપ્સમાં સાબિત કરી શકો છો. આન્સરને હાઇલાઇટ કરવું. સેમ ઉદાહરણ 10ને જેવું જ સ્વાધ્યાય 1.3નો એક દાખલો છે, એ આપણે જોઈએ. ક્વેશ્ચન 2, સાબિત કરો કે 3 + 2 √2 અસમય છે. રીત સિમ્પલ રહેવાની. ફક્ત 6 સ્ટેપ્સમાં આપણું સાબિતી સોલ્વ કરી દઈશું. ગણતરીમાં કઈ ગણતરી આવશે તો કે ત્રીજું સ્ટેપ ગણતરીનું છે. અને ગણતરી પહેલાં આપણે રકમને ગોઠવીશું અને બીજું સ્ટેપ આપણે લસા લઈશું. ઓકે, પહેલું વાક્ય એમને સાબિત કરવાનું કીધું છે અસમય. એટલે આપણે તરત જ એનાથી વિરુદ્ધ વાક્ય ધારી લઈશું કે આપેલી રકમ સમય છે. સમય કીધું એટલે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા યાદ કરવી પડે કે સમય સંખ્યાની વ્યાખ્યામાં એવું કહે છે કે કોઈ પણ રકમને a/b અંશ અને છેદ સ્વરૂપે લખી શકો તો એ સંખ્યા સમય હોય. અને એના માટે તમને a અને b અવિભાજ્ય હોય એવા પૂર્ણાંક મળે. તો ઉદાહરણ 10માં પણ આ સેન્ટેન્સ લખ્યું હતું. અહીંયા 1.3નો જે ક્વેશ્ચન 2 છે એમાં પણ સેમ સેન્ટેન્સ લખીશું કે 3 + 2 √5ને આપણે સમય ધારી લીધું. તો એવા બે પૂર્ણાંક a અને b શોધીએ કે જેથી એ લોકો પરસ્પર અવિભાજ્ય હોય અને એમને આપેલી રકમ સાથે સરખાઈ શકાય. કે 3 + 2 √2 બી સમય છે, a/b પણ સમય છે, એટલે કે 3 + 2 √5 = a/b. અને છેદ 0 ના હોય એટલે b ≠ 0. તો આ રીતે આપણે 2 સ્ટેપ્સ કમ્પ્લીટ થયા. ત્રીજું સ્ટેપ ગણતરીનું છે. એમાં વર્ગમૂળવાળા પદને એક તરફ કરવાનું છે. તો એના માટે આ જે રકમવાળું પદ છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. તો +3 આ બાજુ જશે તો -3 થશે. એટલે આ રીતે આ એક સ્ટેપ બન્યું છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લસા લેવાનો છે. તો અહીં છેદમાં જે સંખ્યા છે એ લસા બનશે. તો લસા થશે a - 3b/b. તો બીજું સ્ટેપ લસાનું. આ સ્ટેપમાં ગોઠવણી કરી, એના પછીના સ્ટેપમાં લસા લીધો. હવે નેક્સ્ટ સ્ટેપમાં ફક્ત વર્ગમૂળવાળા પદને એકલું રાખવાનું છે. એટલે એની બાજુમાં જે 2 ગુણાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જશે તો એ ભાગાકારમાં જ જશે. એટલે 2 છેદમાં જશે, 2b પાસે આવશે. પહેલાં રકમ લખી, એના પછી સંખ્યાને ગોઠવી, એના પછી લસા લીધો અને એના પછી આ જે વર્ગમૂળની સાથે જે સંખ્યા હતી એ બીજી બાજુ ભાગાકારમાં ગઈ. તો આ રીતે આપણું એક સ્ટેપ્સ તૈયાર થઈ ગયું. √5 બરાબર a - 3b/2b. આપણે આ સંખ્યાની વાત કરીશું
જે દેખાય છે તે. આપણે કીધું કે એ અને બી સમમે છે. એનો મતલબ કે એ અને બી સાથે કોઈ પણ સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકારમાં કોઈ પણ સંખ્યા બને તો એ પણ સમમે કહેવાય. તો અહીં સંખ્યા બની છે a -3b અપોન 2b. તો આ સમમે હોય તો આ પણ સમમે જ કહેવાય. તો હવે આપણે ચોથું સ્ટેપ લખીશું સમજૂતી. એ અને બી પૂર્ણાંકો છે. a -3b અપોન 2b જો સમમે હોય, સમમે સંખ્યા થાય. એ અને બી સમમે છે એટલે આ પણ સમમે કહેવાય. આની સાથે ઇક્વલ ટુમાં √5 છે. તો આ સમમે થયું તો એના બરાબર જે સંખ્યા આપેલી છે એ પણ સમમે થાય. તો નેક્સ્ટ સ્ટેપ જોઈ લઈએ. એ અને બી સમમે છે એટલે આ સમમે થયું અને આના બરાબર વર્ગમૂળમાં 5 છે તો આ પણ સમમે થયું. √5 અસમમે છે. સમજૂતીમાં આપણે લખ્યું કે √5 સમમે સંખ્યા છે, પણ એકચ્યુઅલમાં વ્યાખ્યાની દ્રષ્ટિએ √5 તો અસમમે છે અને √5 જો અસમમે હોય તો 3 + 2 √5 આપેલી રકમ પણ અસમમે થાય. એનો મતલબ કે ફરી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થયો. આપણે સાબિત કરવા માટે જે વાત કરી હતી કે ધારો કે આપેલી સંખ્યા સમમે છે એ ખોટી પડી. એટલે હવે છેલ્લા સ્ટેપમાં આપણે લખ્યું કે આપણી ધારણા કે 3 + 2 √5 સમમે છે એ ખોટી, અને આપણી ધારણા ખોટી એનો મતલબ કે એમને જે પ્રશ્નમાં કીધું હતું એ સાબિત થાય છે. તો આ આપણો ફાઇનલ આન્સર થયો. પહેલા સ્ટેપમાં જે પૂછ્યું છે એનાથી વિરુદ્ધ ધાર્યું. બીજા સ્ટેપમાં પહેલું વાક્ય હતું સમમે, તો સમમે સંખ્યાની વ્યાખ્યા લગાવી a/b. થર્ડ સ્ટેપમાં આપણે ગણતરી કરી. ગણતરીમાં આપણે પહેલાં વર્ગમૂળમાં 5ને એક તરફ લાવવાના હતા, તો પહેલાં સંખ્યા ગોઠવી અને પછી લસા લીધો. અને ગણતરી કર્યા પછી આપણું ચોથું સ્ટેપ આવ્યું સમજૂતીની. સમજૂતી પછી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કે √5 આ રીતે કરીએ તો સમમે સંખ્યા કહેવાય, પણ વ્યાખ્યાની દ્રષ્ટિએ √5 અસમમે છે અને √5 અસમમે હોય તો આપેલી રકમ પણ અસમમે, અને એટલે આપણી ધારણા ખોટી, અને ધારણા ખોટી એટલે કીધેલો પ્રશ્ન એમની પ્રમાણે સાચો છે. તો સમજૂતી પછી વિરોધાભાસ આવે અને વિરોધાભાસ પછી ધારણા ખોટી પડશે, અને ધારણા ખોટી પડે એટલે આપેલો જવાબ પ્રશ્ન એમનો એઝ ઇટ ઇઝ લખી દેવાનો. આ જ રીતે ચેપ્ટર 1.3માં હજુ એક દાખલો મળે છે. તમે બુક તમારી ઓપન હોય તો ટીક કરો કે ચેપ્ટર 1.3માં ટોટલ 3 ક્વેશ્ચન છે, એમાં ત્રીજા ક્વેશ્ચનનો ત્રીજો દાખલો. રકમ છે સાબિત કરો કે 6 + √2 અસમમે છે. અસમમે સાબિત કરવાનું હોય તો હવે તમારે સ્ટેપ્સ બોલવાના કે પહેલું સ્ટેપ શું લખીશું, જે માંગ્યું છે એનાથી વિરુદ્ધ. તો તમારે શું ધારવાનું એ સ્ટેપ લખો. જે સ્ટેપ ધાર્યું હોય એની વ્યાખ્યા યુઝ કરવાની. તો સમમે સંખ્યાની વ્યાખ્યા શું કહે છે કે બે પૂર્ણાંક a અને b એવા મળે કે જેથી તમે a/b સ્વરૂપે રકમને દર્શાવી શકો, અને આ a અને b કેવા હોય એ તમને વ્યાખ્યામાં કીધું હતું કે પરસ્પર અવિભાજ્ય હોય, એટલે એકબીજાનો ભાગ ચાલે નહીં. તો આ રીતે આપણે સેકન્ડ સ્ટેપ કર્યું. દરેક વખતે કહીએ છીએ કે થર્ડ સ્ટેપમાં વર્ગમૂળવાળું પદ જે હોય તે વર્ગમૂળમાં 2 હોય, વર્ગમૂળમાં 3 હોય કે વર્ગમૂળમાં 5 હોય એને સેપરેટ કરવાનું. તો આ રકમમાં અહીં વર્ગમૂળમાં 2 છે તો એને સેપરેટ કરવા માટે +6ને =2ની બીજી બાજુ મોકલવું પડશે. તો +6 બીજી બાજુ જશે એટલે માઇનસ થશે. તો આ રીતે આપણું રકમને ગોઠવવાનું સ્ટેપ પૂરું થયું. એના પછીનું સ્ટેપ હોય છે આપણું લસા લેવાનું. તો અહીં બી જ લસા લેવાશે. તો આ સ્ટેપ હવે તમે જાતે ટ્રાય કરો. a - 6b અપોન b. આપણું ચોથું સ્ટેપ હોય છે સમજૂતી. સમજૂતી લખવાની હોય છે ત્રીજા સ્ટેપ પરથી.
આપણી પાસે એ અને બી સમય છે, એનો મતલબ કે a - 6b અપોન બી પણ સમય કહેવાય. અને આના બરાબર વર્ગમૂળમાં 2 છે એટલે વર્ગમૂળમાં 2 પણ સમય થયું. તો આ બધી 3 સ્ટેપ સમજૂતીમાં આવશે. એ અને બી પૂર્ણાંકો છે પ્લસ એ અને બી સમય છે એટલે આ સંખ્યા સમય કહેવાય. અને આના ઇક્વલ ટુ આપણી પાસે √2 છે એટલે √2 પણ સમય થયું. વ્યાખ્યાની દ્રષ્ટિએ √2 તો અસમય સંખ્યા હોય અને જો √2 અસમય હોય તો એની સાથે જે પણ પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારમાં કોઈ પણ સંખ્યા હોય તો એ પણ અસમય થાય. ઉપરના સ્ટેપમાં આપણે કીધું કે જે રીતે સ્ટેપ 1, 2, 3 આ 3 સ્ટેપને ફોલો કરીને દાખલો ગણ્યો તો ચોથા સ્ટેપમાં એવું ખબર પડી કે √2 સમય છે પણ વ્યાખ્યાની દ્રષ્ટિએ √2 અસમય છે એટલે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થયો. વિરોધાભાસ ઉત્પન્ન થયો એટલે આપણે લાસ્ટ સ્ટેપમાં લખવાનું કે આપણી ધારણા જે ધાર્યું હતું કે 6 + √2 સમય છે એ ખોટી પડી. અને આપણી ધારણા ખોટી પડે એટલે એમને જે પ્રશ્નમાં સાબિત કરવાનું પૂછ્યું હતું એ તમે એઝ ઇટ ઇઝ લખી શકો કે આ ધારણા ખોટી એનો મતલબ કે 6 + √2 જે સાબિત કરવાનું હતું કે અસમય છે એ સાચું. તો આ રીતે આપણો આન્સર ફાઇનલ થઈ ગયો. અત્યાર સુધી આપણે જે 3 દાખલા ગણ્યા એ 3 દાખલામાં આપણે સિમ્પલ રીત વાપરી. સિમ્પલ રીત એટલે 6 સ્ટેપ્સ અને 6 સ્ટેપમાં ત્રીજા સ્ટેપમાં આપણે ગણતરી કરતા હતા. તે ગણતરીમાં આપણે 3 દાખલામાં 2 સ્ટેપ્સ કર્યા. પહેલાં તો રકમને ગોઠવી એટલે કઈ રીતે યાદ રાખવાનું તો કે વર્ગમૂળવાળું જે પણ પદ હોય એને ઇક્વલ ટુની એક સાઈડ કરવાનું એને કહેવાય રકમને ગોઠવી. અને નેક્સ્ટ સ્ટેપમાં આપણે લસા લેતા હતા. હવે સિમ્પલ રીતના બીજા 2 દાખલા કરીએ જેમાં લસાનું સ્ટેપ નહીં આવે માત્ર રકમને ગોઠવવાની આવશે. તો આ દાખલા ઘણા ઇઝી છે. આપણે જોઈએ. તમે ફરીથી એક વખત આ 6 સ્ટેપ્સ પર નજર કરી લો. પહેલું વાક્ય કેમ આવું ધારવાનું, બીજા વાક્યમાં સમય સંખ્યાની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો, ત્રીજા સ્ટેપમાં ગણતરી આવશે, ચોથું સ્ટેપ્સ આ ગણતરી પરથી જ એની સમજૂતી લખાશે. તમે જેવું સમજૂતી લખશો એટલે 5મું સ્ટેપ ઓટોમેટિકલી સેટ થઈ જશે કે આ તો વિરોધાભાસ થયો. અને છઠ્ઠું સ્ટેપ કે આપણી ધારણા ખોટી એનો મતલબ કે પ્રશ્નમાં જે પૂછ્યું છે એ સાચું. તો હવે આપણે સિમ્પલ રીતના બીજા 2 દાખલા જોવાના છે. પહેલું છે ઉદાહરણ 11. રકમ જુઓ. સાબિત કરો કે 3√2 અસમય છે. રીત સિમ્પલ છે, 6 સ્ટેપ્સ છે અને અહીં એક સ્ટેપ ઓછું થઈ જશે. લસા લેવાનો નથી, માત્ર રકમને ગોઠવશો એટલે તમારો દાખલાની સમજૂતી તમને ક્લિયર થઈ જશે. પહેલું સ્ટેપ લખીએ. સાબિત કરવાનું પૂછ્યું છે અસમય એટલે આપણે પહેલું સ્ટેપ ધારીશું કે ધારો કે આપેલી રકમ સમય છે. જેવું આપણે સમય કહીએ એટલે તરત જ સમય સંખ્યાની વ્યાખ્યા લખવી પડે. જે અત્યાર સુધીના 3 દાખલામાં લખ્યું એ જ સ્ટેપ્સ અત્યારે ફરીથી લખીશું કે જો તમે આ સંખ્યાને સમય કીધું એનો મતલબ કે બીજા 2 પૂર્ણાંક એ અને બી એવા મળે જ કે જેથી એ 2 પરસ્પર અવિભાજ્ય હોય અને આ સ્વરૂપે લખી શકાય. તો આ રીતે આ સેન્ટેન્સ દરેક દાખલામાં કોમન રહેશે. 3√2 ને આપણે સમય ધારી. a/b વ્યાખ્યામાં સમય આ રીતે લખાય. તો આ બંને સમય થયું એટલે એને સરખાયા છે અને રૂલ્સ પ્રમાણે છેદ 0 ના હોય એટલે b ≠ 0 લખવાના છે. સ્ટેપ 3 હવે આપણું ગણતરીનું ચાલુ થયું. ગણતરીમાં એવું તમને શીખવાડ્યું છે કે વર્ગમૂળવાળું પદને ઇક્વલ ટુની એક તરફ કરવાનું. તો અહીંયા 3√2 આપ્યા છે તો આપણે વર્ગમૂળવાળું પદ ખાલી પસંદ કરીએ એનો મતલબ કે 3 હટાવવા પડે. 3 વર્ગમૂળમાં 2 સાથે ગુણાકારના સંબંધમાં છે. એ બરાબરની બીજી તરફ જાય
તો એ ભાગાકારના સંબંધમાં થઈ જાય. તો અહીં 3 છેદમાં જશે તો a/3b. અહીંયા તમારી ગણતરી પતી ગઈ. હવે આ સ્ટેપને ધ્યાન આપો કે તમે a અને b ને સમમેય કહો છો. એનો મતલબ કે a/3b પણ સમમેય કહેવાય અને a/3b કોના જેટલું છે? વર્ગમૂળમાં 2 જેટલું. એનો મતલબ કે વર્ગમૂળમાં 2 સમમેય થયો. તો આપણું ચોથું સ્ટેપ જોઈએ સમજૂતીનું. a અને b પૂર્ણાંકો છે અને એ સમમેય છે એટલે a/3b પણ સમમેય સંખ્યા થઈ. વળી આપણી પાસે a/3b = √2 આવ્યા છે. આ સમમેય છે તો આ પણ સમમેય કહેવાય. એટલે અહીંયા વાક્ય લખ્યું માટે √2 પણ સમમેય સંખ્યા થાય. વ્યાખ્યામાં ખબર છે કે √2 તો અસમમેય છે અને √2 અસમમેય હોય તો એની સાથે ગુણાકારમાં જે પણ સંખ્યા આપેલી હોય 3√2, 5√2, 7√2, 2√2 કોઈ પણ રકમ હોય. અહીં દાખલામાં 3√2 આપ્યા છે તો એ પણ અસમમેય થાય. આપણે જે રીતે દાખલા સ્ટેપ 1 ફોલો કરી અને સ્ટેપ 4 સુધી આવ્યા એ પરથી એવું લાગ્યું કે √2 સમમેય છે પણ વ્યાખ્યામાં √2 અસમમેય છે તો આ વિરોધાભાસ ઉત્પન્ન થયો. એનો મતલબ કે આપણે જે સ્ટેપ ધારીને દાખલો શરૂ કર્યો હતો પહેલું વાક્ય એ આપણું ખોટું પડ્યું. એનો મતલબ કે આપણી ધારણા ખોટી. 3√2ને આપણે અસમમેય સાબિત કરવાના હતા તો આપણે એવું વાક્ય ધારીને શરૂ કર્યું હતું કે 3√2 તો સમમેય છે જે અત્યારે ખોટું પડે છે. એનો મતલબ કે પ્રશ્નમાં જે વાત કીધી છે કે 3√2 અસમમેય છે એ સાબિત થાય છે. તો આ તમારો આન્સર થયો કે આમ માટે આપણે કહી શકીએ કે 3√2 અસમમેય છે. કેમ કહી શકીએ? કારણ કે આપણી ધારણા ખોટી પડી છે. આપણી ધારણા કેમ ખોટી પડી છે? કારણ કે વિરોધાભાસ ઉત્પન્ન થયો. કઈ વાતનો વિરોધાભાસ? કે √2 વ્યાખ્યાની દ્રષ્ટિએ અસમમેય છે તો તમે અહીંયા સમમેય કઈ રીતે લખી શકો? તો આ કઈ રીતે લખી શકાયું? કારણ કે a/3b સમમેય છે. આને સમમેય કઈ રીતે લખી શક્યા? કારણ કે a/b સમમેય છે. a/b સમમેય કઈ રીતે આવ્યું? તો કે તમે પહેલું જે વાક્ય કીધું હતું એના પર સમમેય સંખ્યાની વ્યાખ્યા લગાડી એટલે a/b સમમેય મળ્યું તમને. તો આપણે જે શરૂઆત કરી હતી એ બધા સ્ટેપ ખોટા માટે છેલ્લે એમનું પ્રશ્નમાં પૂછેલો વર્ડ્સ 3√2 અસમમેય છે એ સાચું થયું. આ રીતે આવું જ એક બીજું ઇઝી સમ છે ચેપ્ટર 1.3 એમાં ક્વેશ્ચન 3 જુઓ. ક્વેશ્ચન 3માં ટોટલ 3 દાખલા છે. એમાં જે પહેલો દાખલો છે એ થોડો હાર્ડ છે એ આપણે રીત 2માં જોઈશું અને આ 2 અને 3 સિમ્પલ રીતના દાખલા છે. એમાંથી આપણે થર્ડ સોલ્વ કરી લીધો. હવે આ 2 સોલ્વ કરીએ. અહીંયા ટાઇટલ ધ્યાનથી વાંચો એક વખત. સાબિત કરો કે 7√5 અસમમેય છે. હિન્ટ આપી છે. ગણતરીમાં કયા સ્ટેપ્સ આવવાના છે એ લખીને આપ્યા છે. પહેલું વાક્ય તમને ખ્યાલ જ આવશે કે કયું ધારવાનું. પૂછ્યું છે અસમમેય તો તમારે લખવાનું કે ધારો કે આપેલી રકમ સમમેય છે. સમમેય હોય એટલે સમમેય સંખ્યાની વ્યાખ્યા લગાડવાની કે a અને b એવા પૂર્ણાંક મળે કે જે પરસ્પર અવિભાજ્ય હોય અને a/b સ્વરૂપે લખી શકાય. આ સમમેય સ્વરૂપ છે એમનું. આ સંખ્યાને પણ સમમેય ધારી. આ વ્યાખ્યાની દ્રષ્ટિએ સમમેય મળ્યું. એનો મતલબ કે આ ને 2 સેમ એટલે 7√5 અને a/b બંને સમમેય સંખ્યા જ છે અને બંને સમમેય સંખ્યા સમાન છે. તો આ સ્ટેપ સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ છે ગણતરી. ગણતરીમાં વર્ગમૂળવાળા પદને એક તરફ કરવાનું. તો અહીંયા વર્ગમૂળમાં 5ની સાથે છે 7. તે 7ને હટાવવું હોય તો 7 અત્યારે ગુણાકારના સંબંધમાં છે જે ઇક્વલ ટુની બીજી તરફ જશે તો એ ભાગાકારના સંબંધમાં આવશે એટલે 7 છેદમાં જશે b સાથે. તો આ રીતનું સ્વરૂપ આવશે a = 7b. ફરીથી રિપીટ કરાવું છું.
એ અને બીને તમે સમમેય કીધું છે વ્યાખ્યામાં. એનો મતલબ કે એ અને બી સાથે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકીમાં કોઈ પણ રકમ આવે, અહીં A/7B મળ્યા છે તો એ પણ સમમેય થઈ જાય. અને આના બરાબર √5 છે તો આ સમમેય, તો √5 પણ સમમેય થઈ જાય. તો આ 3 વર્ડ્સ આપણે સમજૂતીમાં લખીશું. ચોથું સ્ટેપ સમજૂતીનું. તો √5 સમમેય અહીં લખી શકાય, કારણ કે A/B છે એ સમમેય છે, એના લીધે A/7B બી સમમેય છે અને A/7B બરાબર √5 છે તો √5 પણ સમમેય સંખ્યા થાય. અસમમેય સંખ્યાની વ્યાખ્યા આપણે સૌથી પહેલાં જ જોઈ અને એમાં કીધું છે કે √5 તો અસમમેય છે. આપણે જે રીતના દાખલા સોલ્વ કર્યા એ પ્રમાણે √5 સમમેય થતું હતું, પણ વાસ્તવમાં વ્યાખ્યાની દ્રષ્ટિએ √5 અસમમેય છે. એનો મતલબ કે 7√5 પણ અસમમેય થાય. એટલે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થયો. જેવો વિરોધાભાસ ઉત્પન્ન થયો એટલે આપણે છેલ્લા સ્ટેપ 6માં લખી દેવાનું કે આપણી ધારણા કે જે 7√5 સમમેય ધારી અને આપણે જે દાખલો ગણવાની શરૂઆત કરી હતી એ ધારણા તો ખોટી પડી. અને ધારણા જ્યારે ખોટી પડી એનો મતલબ કે એમને જે કીધું હતું કે 7√5 અસમમેય છે તે સાબિત થાય છે. તો તમારો ફાઇનલ આન્સર. આની સાથે આપણે સિમ્પલ રીતથી જેટલા પણ દાખલા સોલ્વ થતા હતા એ બધા દાખલા સોલ્વ કર્યા. ટોટલ 5 દાખલા સોલ્વ કર્યા. એમાં ઉદાહરણ 10 આવી ગયું, ઉદાહરણ 11 આવી ગયું અને ચેપ્ટર 1.3માં જેટલા સિમ્પલ રીતથી થતા હતા એ બધા દાખલા આપણે લઈ લીધા છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે રીત નંબર 2 શીખીશું. એના સ્ટેપ્સમાં શું ધ્યાન રાખવાનું છે એનું બેઝિક સમજીશું અને પછી એ રીતે એના દાખલા સોલ્વ કરીશું. અત્યાર સુધી આપણે ચેપ્ટર 1.3ના સિમ્પલ રીતના 5 દાખલા જોયા. એમાં ગણતરીમાં કેવું શીખ્યા હતા કે રકમને ગોઠવવાની હતી પહેલાં અને પછી લસા લેવાનો હતો. ત્યારબાદ સમજૂતી લખતા હતા, વિરોધાભાસ ક્રિએટ થતો હતો એટલે આપણી ધારણા ખોટી પડતી હતી અને એમને માંગેલો પ્રશ્ન સાચો પડતો હતો. હવે આજે રીત 2 જોવાની છે. આ રીત શરૂઆતમાં તમને એવું લાગશે કે આ હાર્ડ છે, પણ જો તમે સિમ્પલ+2 ફોર્મ્યુલા યુઝ કરશો તો આ રીતના દરેક સ્ટેપ્સ તમને ગોખવા નહીં પડે અને તમે ઇઝીલી સમજીને તમારી જાતે લખી શકશો. સિમ્પલ+2નો મતલબ શું? તો કે આપણે આગળ જે સિમ્પલ રીત ભણ્યા હતા એમાં ટોટલ કેટલા સ્ટેપ્સ હતા? 6 સ્ટેપ્સ. એનો મતલબ કે તમને 6 સ્ટેપ તો લખતા અને સમજતા આવડી ગયા છે. એ 6 સ્ટેપમાં ફક્ત 2 સ્ટેપ ઉમેરવાના છે તો તમારી હાર્ડ રીત પણ સિમ્પલ થઈ જશે. તો આ કયા 2 સ્ટેપ ઉમેરવાના છે એ પણ મોડે કરવું બહુ જ ઇઝી છે. આ 2 સ્ટેપ છે વર્ગ કરવાનો અને પ્રમેય 1.3નું વાક્ય વાપરવાનું. 2 વાર વર્ગ કરવાનો છે. જેવું વર્ગ કરો અને ગણતરી કરશો એટલે તરત જ પ્રમેય 1.3નું જે સેન્ટેન્સ હું સમજાવવા જઈ રહી છું એ સેન્ટેન્સ 2 વાર લખવાનું છે. આટલો જ તફાવત રીત 1 અને રીત 2માં છે. અને આ સ્ટેપ્સ થોડા લાંબા થશે, પણ જો તમે આ ફોર્મ્યુલાને બરાબર ધ્યાનમાં રાખશો તો તમને ફોર્મેટ તરત જ સમજણ પડી જશે. રીત 2માં આપણે કયા કયા દાખલા સેટ થાય છે અહીંયા છૂટા પાડીને આપ્યા છે. સૌથી પહેલાં તો તમે ટેક્સ્ટબુકમાં જોજો, પ્રમેય 1.4 સાબિત કરવાનું પૂછ્યું છે કે સાબિત કરો કે √2 અસમમેય છે. એના જેવું સેમ રીત સેટ થાય એવું ઉદાહરણ 9 આપ્યું છે. ઉદાહરણ 10 અને 11ને આપણે એકદમ સિમ્પલ રીતમાં લીધું. ઉદાહરણ 9 6+2માં સેટ થશે. સ્વાધ્યાય 1.3માં જે પહેલો જ પ્રશ્ન છે એ રીત 2નો છે અને ક્વેશ્ચન 3માં ટોટલ 3 દાખલા હતા. એમાંથી જે પહેલો દાખલો છે એ રીત 2 પ્રમાણે સેટ થાય છે. ફરીથી કહી દઉં, રીત 1માં
ફક્ત રકમને ગોઠવવાની હતી અને ગોઠવ્યા પછી લસા સેટ કરતા હતા. રીત 2માં જ્યારે ગણતરીનું સ્ટેપ આવશે તે ગણતરીના સ્ટેપમાં વર્ગ કરવાનો છે. વર્ગ કરીને સોલ્વ કરશો એટલે તરત જ પ્રમેય 1.3નો યુઝ કરવાનો. આ સ્ટેપ પતે એટલે ફરી વર્ગ કરવાનો, ફરી 1.3નો યુઝ કરવાનો. જો અહીંયા સ્ટેપ્સ લખીને આપ્યા જ છે કે હવે આપણે રીત 2 સમજી લઈએ. રીત 2ને આપણે મોડે કરવાનું સિમ્પલ પ્લસ 2ની રીતે. એટલે સિમ્પલ પ્લસ 2નો મતલબ આપણે આ રીતે યાદ રાખીશું કે 6 + 2 ન્યૂ સ્ટેપ્સ. 6 સ્ટેપ્સ તમને પરફેક્ટ 5 દાખલા ગણાય આ રીતના, એટલે તમને 6 સ્ટેપ્સ મોડે થઈ જ ગયા હશે. હવે ખાલી 2 નવા સ્ટેપ ઉમેરવાના છે અને એ પણ ગોખવાના નથી. આ નવા સ્ટેપમાં વર્ગ કરવાનો અને પ્રમેય 1.3નું વાક્ય વાપરવાનું. 2 વાર વર્ગ કરવાનો એટલે 2 વાર પ્રમેયનું વાક્ય વપરાશે. તો આપણે આ વાક્ય સમજી લઈએ કે 1.3નું પ્રમેય શું કહે છે. ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય એટલે જેનો ભાગ ના ચાલે. 2 હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે, 7 હોઈ શકે, 11 હોઈ શકે. આ રીતની અવિભાજ્ય સંખ્યાની વાત કરી છે. કોઈ ધન પૂર્ણાંક a માટે જો a² p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. આ વાક્ય આપણે બીજી રીતે ભણીએ કે જો p a² નો અવયવ હોય તો p એનો પણ અવયવ બનશે. એક ઉદાહરણ આપીને સમજાવું તમને. ફોર એક્ઝામ્પલ, અહીંયા a² લખ્યું છે, અહીંયા 9 × 4 લખ્યું છે, અથવા 9 ગુણ્યા કોઈક સંખ્યા લખી છે, b લખ્યું છે. તો અહીં a² બરાબર 9 × b છે. એનો મતલબ કે 9 એ a² નો અવયવ થયો, b પણ a² નો અવયવ થયો. જો 9 a² નો અવયવ હોય તો 9 એનો પણ અવયવ બની શકે. આ જ વાક્યને તમારે આ રીતે લખીને આપ્યું છે કે p કોઈ અવિભાજ્ય સંખ્યા છે. જો a² p વડે ભાગી શકાય તો એને પણ p વડે ભાગી શકાય. બીજી રીતે આપણે બોલીએ કે જો p a² નો અવયવ હોય તો p એનો પણ અવયવ હોઈ શકે. તો આ પ્રમેય 1.3નો ઉપયોગ કરવાનો છે, 2 વાર કરવાનો છે. ફરીથી આપણે સિમ્પલ 6 સ્ટેપ યાદ કરી લઈએ. પહેલું સ્ટેપ્સ જે સાબિત કરવાનું કે એનાથી વિરુદ્ધ ધારવાનું. બીજું સ્ટેપ હંમેશા પહેલા સ્ટેપ પરથી આવશે. પહેલા સ્ટેપમાં આપણે ધાર્યું હતું કે સંખ્યા સમય છે, એટલે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા લખવાની કે તમે સમય કીધું છે એનો મતલબ કે પરસ્પર અવિભાજ્ય હોય એવા 2 પૂર્ણાંક a અને b મળે જ કે જેથી તમે એમને a ના છેદમાં b સ્વરૂપે લખી શકો. આ સમય સંખ્યાની વ્યાખ્યાનું સ્વરૂપ થયું અને જ્યાં છેદ 0 ના હોય. તો અત્યાર સુધી જેટલા પણ દાખલા ભણ્યા એમાં 2 સ્ટેપ્સ કોમન રહ્યા. રીત 2માં પણ પહેલાં 2 સ્ટેપ કોમન રહેશે. હવે સ્ટેપ 3માં ગણતરીનું સ્ટેપ આવ્યું. તો હવે 6 + 2માં જે 2 ન્યૂ સ્ટેપ છે એમાં ગણતરી બદલાશે, વર્ગ કરવાની છે. એટલે આપણે સેન્ટેન્સ લખીશું થર્ડ સ્ટેપમાં કે બંને બાજુ વર્ગ કરી અને એનું સાદુરૂપ આપીશું. જે સાદુરૂપ આવે એને પ્રમેય 1.3નો ઉપયોગથી લખીશું. સ્ટેપ 5 એટલે આખું સ્ટેપ 3 રિપીટ કરવાનું. સ્ટેપ 3માં શું હતું? વર્ગ કરવાનું. તો સ્ટેપ 5માં પણ બંને બાજુ વર્ગ કરવાનું. પછી હવે આવશે તમારું સ્ટેપ 6. જે સ્ટેપ 4 છે એ રિપીટ થશે, એટલે પ્રમેય 1.3નો ઉપયોગ. તો આ રીતે 6 સ્ટેપ સુધી આવી ગયા. 7th નંબરનો સ્ટેપમાં હવે સમજૂતી લખવાની. અત્યાર સુધી આપણે જે
દાખલા ગણ્યા 1 થી 6 સ્ટેપમાં, તો એના પરથી તમે કયું તારણ કાઢી શક્યા? તે સમજૂતી લખવાની. સમજૂતી પરથી તરત જ વિરોધાભાસ ક્રિએટ થશે કે આપણે જે ધાર્યું હતું એ તો બધું ખોટું છે. તો 8મું સ્ટેપમાં વિરોધાભાસ થયો એટલે ધારણા ખોટી પડશે, અને જેવી ધારણા ખોટી પડે એટલે પ્રશ્નનું વાક્ય સાચું પડશે. સ્ટેપ 5, ફરી ગણતરી વર્ગ કરીને કરવાની. આ સ્ટેપ 5 એટલે સ્ટેપ 3 રિપીટ કર્યું કહેવાય. સ્ટેપ 6, ફરી 1.3નો ઉપયોગ કરવાનો. જેવું વર્ગની ગણતરી પતે એટલે તરત જ 1.3નો ઉપયોગ કરવાનો. 1.3 અહીંયા તમને લખીને આપ્યું છે, એ વાક્યનો ઉપયોગ કરવાનો. એના પછી 7મું સ્ટેપ સમજૂતી આવશે, અને સમજૂતીમાં વિરોધાભાસ થશે. વિરોધાભાસ થશે એટલે ધારણા ખોટી પડશે, અને પ્રશ્નમાં જે કીધું છે એ જ સાચું પડશે. તો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, 7મું સ્ટેપ્સ અને 8મું સ્ટેપ્સ, આ બધા સ્ટેપ રિપીટ થાય છે. ફક્ત 2 વાર વર્ક કરવાનું અને 2 વાર પ્રમેય 1.3. સ્ટેપ 3, સ્ટેપ 4, ફરીથી 3 અને 4 રિપીટ કરશો એટલે સ્ટેપ 5 અને 6 બની જશે. તો તમે રીત 2ના દાખલા સોલ્વ કરતાં પહેલાં આ 8 સ્ટેપ્સ તમારી સામે રાખો, પેપર પર લખીને રાખો, અને તમે જુઓ કે થિયરીમાં આ સ્ટેપ્સ બેઠા કઈ રીતે વપરાય છે. આ રીતનો હવે એક દાખલો જોઈશું આપણે. પ્રમેય 1.4. પ્રશ્ન પૂછ્યો છે, સાબિત કરો કે √2 અસમય છે. અને આપણે સિમ્પલ +2ની રીતથી કરીશું, એટલે કે 6 સ્ટેપ સિમ્પલ રીતના અને 2 સ્ટેપ્સ ન્યૂ. અને ન્યૂ સ્ટેપ્સમાં વર્ક કરવાનું આવશે એક, અને બીજો પ્રમેય 1.3નો ઉપયોગ કરવાનો આવશે. પહેલું સ્ટેપ, જે સાબિત કરવાનું પૂછ્યું છે એનાથી વિરુદ્ધ વાક્ય ધારવાનું. તો અહીં પૂછ્યું છે અસમય, એટલે આપણે ધારીશું કે આપેલી સંખ્યા સમય છે, એટલે √2ને આપણે સમય ધાર્યું. સમય ધાર્યું એટલે અત્યાર સુધીના દરેક દાખલામાં પહેલા વાક્ય પરથી વ્યાખ્યાનો ઉપયોગ કરતા હતા. તો સમય સંખ્યાની વ્યાખ્યા લખી કે આથી પરસ્પર અવિભાજ્ય હોય એવા 2 પૂર્ણાંક a અને b શોધીએ, અથવા એવું લખાય કે a ને b મળે જ, કે જેથી a અને b ને આ સ્વરૂપે લખી શકાય, a/b. આ સમય સંખ્યાની વ્યાખ્યાનું સ્વરૂપ થયું. અહીં આપણે √2ને પણ સમય ધાર્યા છે, એટલે આ બંને ઇક્વલ થયા કહેવાય. તો આપણું આ રીતે સ્ટેપ 2 પતી ગયું. છેદ 0 ના હોય એટલે b ≠ 0 આપણે દરેક સ્ટેપ્સમાં લખતા જઈએ છીએ. ત્રીજું સ્ટેપ, ત્રીજા સ્ટેપને આપણે નામ આપ્યું છે ગણતરીનું સ્ટેપ્સ, અને એનું ફિક્સ છે કે રીત 2 હોય તો એને તમે 6 + 2 સ્ટેપથી યાદ કરો છો, અને એમાં 2 સ્ટેપ નવા છે, અને એ છે વર્ગ કરવાનો અને પ્રમેય 1.3 વાપરવાનો. તો અહીંયા લખ્યું છે બંને બાજુ વર્ક કરતા. આપણી પાસે છે √2 બરાબર a/b, બંને બાજુ વર્ક કરતા, એટલે આ સંખ્યાને વર્ગ કર્યો, આ સંખ્યાને વર્ગ કર્યો. હવે પછી √2નો વર્ગ કરવો હોય તો જવાબ 2 આવે, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. એવી જ રીતે આ વર્ગ અંશને પણ લાગે અને છેદને પણ લાગે, એટલે a²/b² થાય. તો આ રીતે તમારું સ્ટેપ્સ 2 સ્ટેપ્સ ક્લિયર થયા. થર્ડ સ્ટેપ, અહીં b² છેદમાં છે, જો એ બરાબરની બીજી તરફ જાય તો એ ગુણાકારમાં જાય. આવું જ આપણે એક સ્ટેપ જોયું હતું કે 2√2 હોય અને અહીંયા a/b હોય, તો આપણે √2ને અલગ પાડવા માટે 2ને છેદમાં મોકલતા હતા. અહીં છેદ છે એ બીજી બાજુ ગુણાકારમાં જશે, તો 2b² બરાબર a² મળ્યું. અને આ રીતે લખવાનું, a² બરાબર 2b². અહીંયા તમારી ત્રીજા સ્ટેપની ગણતરી પતી ગઈ. ગણતરી પતે એટલે તરત જ
પ્રમેય 1.3નો ઉપયોગ કરવાનો. 2 એ a સ્ક્વેરનો અવયવ છે. કઈ રીતે થયું? તો આ સેન્ટેન્સ જોઈએ. a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. એનો મતલબ કે 2 a સ્ક્વેરનો અવયવ થયો, b સ્ક્વેર પણ a સ્ક્વેરનો અવયવ થયો. અત્યારે આપણે વાત કરવાની છે ફક્ત 2 માટે. તો આપણે આ રીતે લખી શકીએ કે 2 a સ્ક્વેરનો અવયવ છે અને 2 પાછું કઈ સંખ્યા છે? અવિભાજ્ય. તો 2 એનો પણ અવયવ થાય. આ હતો આપણો પ્રમેય 1.3 જે અત્યાર સુધી આપણે 2 થી 3 વાર રિપીટ કર્યો. તો આ રીતે સેન્ટેન્સ લખ્યું છે કે 2 a સ્ક્વેરનો અવયવ હોય તો 2 એનો પણ અવયવ હોઈ શકે. અને 2 કેવી સંખ્યા હોવી જોઈએ? તો એ અવિભાજ્ય. તો 2 અવિભાજ્ય જ છે. તો પ્રમેય 1.3નો ઉપયોગ કરી અને આ સેન્ટેન્સ લખવાનું. હવે સ્ટેપ 5. સ્ટેપ 5 એ સ્ટેપ 3નું રિપીટેશન છે. બંને બાજુ વર્ગ જ કરવાનો છે, પણ વર્ગ કરતાં પહેલાં આપણે કોઈક સી પૂર્ણાંક ધારવાનો છે. તો એ કયા સ્વરૂપનો હોય? તો ધારો કે a બરાબર 2c. અક્કી સાબિતીના દાખલામાં તમારે માત્ર આ એક જ સ્ટેપ છે જે યાદ રાખવાનું છે કે a બરાબર 2c ધારવાનો છે. આવું કેમ ધારવાનું? તો આવું ધારવાથી તમે જ્યારે વર્ક કરીને ગણતરી કરશો તો તમને અહીં જેવી રીતે 2 a સ્ક્વેરનો અવયવ મળ્યો, એવી રીતે સ્ટેપ 5 પછી તમે જ્યારે સ્ટેપ 6 લખવા જશો ત્યારે 2 b સ્ક્વેરનો અવયવ મળશે. એના માટે તમારે આ એક સ્ટેપ યાદ રાખવું પડશે. એટલે અહીં લખ્યું છે કે ધારો કે a બરાબર 2c. હવે રિપીટેશન. સ્ટેપ 3માં શું કરતા હતા? વર્ગ. સેમ અહીંયા લખ્યું કે બંને બાજુ વર્ગ કર્યું. એટલે a બરાબર 2c છે. બંને બાજુ વર્ગ એટલે 2c આખાનો વર્ગ, a આખાનો વર્ગ. એનો વર્ગ આ રીતે લખાય. અહીં વર્ગ 2ને પણ લાગે અને c ને પણ લાગે. તો 2નો વર્ગ 4 થશે અને c સ્ક્વેર. એ રીતે આ રીતે સ્ટેપ થયું તમારું. તો આ તમારું ગણતરીનું બીજું સ્ટેપ. હવે આગળનો દાખલો જોઈ લો. અહીં a સ્ક્વેરની કિંમત કેટલી મળી હતી? 2b સ્ક્વેર. તો આ 2b સ્ક્વેર અહીંયા તમારે એની એ સ્ક્વેરની જગ્યાએ મૂકવાના. તો અહીંયા કૌંસમાં લખ્યું છે કે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર પરથી આ આપણા સ્ટેપ 3માં મળી ગયું હતું. એ જ કિંમત અહીંયા રિપ્લેસ કરી છે. a સ્ક્વેરની જગ્યાએ 2b સ્ક્વેર મૂક્યા છે અને કારણ પણ આપ્યું છે કે આ કઈથી આવ્યું. 4c સ્ક્વેર એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ સ્ટેપમાં બીની સાથે જે ગુણાકારમાં લખેલી સંખ્યા છે એને બરાબરની બીજી તરફ મોકલવાની. એટલે ગુણાકાર છે તો હવે એ ભાગાકારમાં જશે. તો આ રીતે અહીંયા 2 છેદમાં લખાયો. હવે 2 4 અને 2 છે એનું સાદરૂપ આપવાનું છે. તો 2થી ભાગ ચાલશે એટલે 2 જવાબ આવશે. તો આ રીતે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર થયું હતું. સ્ટેપ 3માં જોઈ લો. a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર થયું હતું. તો આપણે લખ્યું હતું કે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેરનો મતલબ કે આ 2 a સ્ક્વેરનો અવયવ થયો. સેમ સ્ટેપ્સ અહીંયા લખવાના છે. સ્ટેપ 6 એટલે સ્ટેપ 4નું રિપીટેશન. અહીં 2 પર ધ્યાન આપો તો તમે લખી શકો કે 2 b સ્ક્વેરનો અવયવ છે. તો એનો મતલબ 2 બીનો પણ અવયવ થશે. આવું કોના પરથી તમે લખી શકો? પ્રમેય 1.3 મુજબ. તો આપણે 2 વાર વર્ક કર્યો, 2 વાર પ્રમેય 1.3 વાપર્યું. અહીં કહે છે કે 2 એનો અવયવ છે. અહીં કહીએ છીએ કે 2 બીનો અવયવ છે. એનો મતલબ 2 એનો પણ અવયવ થયો અને બીનો પણ અવયવ થયો. સ્ટેપ 7 એટલે સમજૂતી. અત્યાર સુધી આપણે જે 6 સ્ટેપ્સ કર્યા એ 1 થી 6 સ્ટેપમાં તમે કયા તારણ પર આવ્યા એને આપણે સમજૂતીમાં બતાવીશું કે 2 એનો પણ અવયવ છે અને બીનો પણ સામાન્ય અવયવ છે. એટલે જ્યારે 2 એ કોઈ 2 સંખ્યાનો અવયવ થયો એનો મતલબ 2 તો વિભાજ્ય સંખ્યા કહેવાય. અને આપણે દાખલાની શરૂઆતમાં જે ધાર્યું હતું એ ફરી એકવાર જોઈ લઈએ. પહેલું સ્ટેપ
રૂટ ટુ સમય છે. રૂટ ટુ સમય હોય તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા મળવી જોઈએ કે જેથી એ અને બી શોધીએ કે રૂટ ટુ બરાબર a બાય બી મળે. તો અહીં આપણે એ અને બીને અવિભાજ્ય સંખ્યા કીધી છે, જ્યારે સમજૂતીમાં આપણે એ અને બીનો સામાન્ય અવયવ 2 મળ્યો એટલે 2 વિભાજ્ય સંખ્યા થઈ. આપણી ધારણા હતી કે એ અને બી તો અવિભાજ્ય હોય અને જે અવિભાજ્ય હોય એનો ફક્ત એક સિવાય કોઈ અવયવ ના મળવો જોઈએ, જ્યારે અહીંયા તમને કોઈક અલગ સંખ્યા એક સિવાય બી કોઈ સંખ્યા અવયવ મળી. એનો મતલબ કે અત્યાર સુધી આપણે જે સ્ટેપ્સ લઈને ધારીને દાખલા કર્યા હતા એમાં વિરોધાભાસ ઉત્પન્ન થયો. વિરોધાભાસને કારણે આપણે લખવાનું કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા કઈ હતી? તો આપણે રૂટ 2ને સમય ધારી લીધેલું, તો એ ખોટું પડ્યું. એનો મતલબ કે રૂટ 2 અસમય જે પૂછ્યું છે એ સાબિત થાય છે. માટે આપણે કહી શકીએ કે રૂટ 2 અસમય છે. આ સ્ટેપમાં તમે ફરી એકવાર જોઈ લો કે જે સંખ્યા અવિભાજ્ય હોય, જેમ કે 3 અને 7, આ બંને અવિભાજ્ય છે, તો આ લોકોને બંનેમાં હોય એવો માત્ર એક જ અવયવ મળે અને એ છે એક સંખ્યા પોતે. આના સિવાય બીજો કોઈ અવયવ નથી કે જે બંનેનો કોમન હોય. અહીં એ અને બી આપણા અવિભાજ્ય પૂર્ણાંક હતા, તો એમનો એક સિવાય કોઈ અવયવ ના મળવો જોઈએ, છતાં પણ 2 સામાન્ય અવયવમાં મળ્યો. અને જ્યારે 2 સામાન્ય અવયવ બની જાય ત્યારે 2 વિભાજ્ય કહેવાય. એકચ્યુઅલી 2, 3, 5, 7 આ તો બધી અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીં પણ આપણે ખોટા પડ્યા. રૂલ્સ લગાવ્યો તો રૂલ્સ પ્રમાણે પણ આપણે ખોટા પડ્યા. એટલે આપણે છેલ્લા સ્ટેપમાં લખ્યું કે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, એટલે આપણે જે ધાર્યું હતું એ ખોટું છે. તો સ્ટેપ 7, સ્ટેપ 8 બધા સ્ટેપ રિપીટ થાય છે. માત્ર તમારે સ્ટેપ 3, 4, 5 અને 6 તમારા માટે નવા છે. તો એમાં પણ યાદ રાખવાનું કે ત્રીજું સ્ટેપ્સ ને પાંચમું સ્ટેપ સેમ છે, એ બંને સ્ટેપમાં વર્ક કરવાનો છે. ચોથું સ્ટેપ અને છઠ્ઠા સ્ટેપ બંનેમાં પ્રમેય 1.3 વાપરવાનો છે. તો આ રીતે પ્રમેય 1.4 સાબિત કરવાનો હતો. રૂટ 2 અસમય છે તે આપણે 6+2ની રીતે સોલ્વ કર્યો. હવેનો જે દાખલો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે એ પણ રીટ 2 પર છે. રીટ 2 એટલે સિમ્પલ +2. ટોટલ 8 સ્ટેપ હશે, એમાં 6 સ્ટેપ્સ સિમ્પલ રીતના છે અને 2 સ્ટેપ નવા છે. એ તમે આના પહેલાં જો દાખલો જોયો હોય રૂટ 2ને અસમય સાબિત કરવાનો તો તમને ઇઝીલી સમજણ પડી જશે. તે છતાં પણ આપણે ફરી એકવાર સ્ટેપ્સને રિપીટ કરીએ. પહેલા સ્ટેપમાં આપણે લખીશું એમને જે સાબિત કરવાનું પૂછ્યું છે એનાથી આપણે વિરુદ્ધ ધારીશું. એમને પૂછ્યું છે કે અસમય સાબિત કરો, તો આપણે કહીશું કે માની લો કે આ રકમ તો સમય છે, એમ સ્ટેપ ધારી અને બીજું વાક્ય એના પરથી જ બનાવીશું. આપણે અહીંયા સમય ધાર્યું છે એટલે સમય સંખ્યાની વ્યાખ્યા લખીશું. જે અત્યાર સુધીના જેટલા પણ દાખલા આપણે ગણ્યા એ બધામાં આ વાક્ય કોમન રાખ્યું છે. આના પરથી સ્ટેપ 3 આવશે. સ્ટેપ 3ને આપણે વર્ગની રીતે યાદ કરીએ છીએ કે બંને બાજુ વર્ગ કરવાનો. વર્ગનું સાદુરૂપ વધશે એટલે તરત જ પ્રમેય 1.3નો ઉપયોગ કરવાનો. એને આપણે બીજી રીતે બોલીએ છીએ. અહીં લખ્યું છે કે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. એની જગ્યાએ આપણે આ રીતે પ્રમેય યાદ કરીએ છીએ કે જો p એ a² અવયવ હોય તો p એ એનો પણ અવયવ હોઈ શકે. સ્ટેપ 5, સ્ટેપ 3નું રિપીટેશન, સ્ટેપ 6,
સ્ટેપ 4નું રિપીટેશન, સ્ટેપ 7માં વિરોધાભાસ ક્રિએટ થશે અને સ્ટેપ 8માં આપણી ધારણા ખોટી પડશે. એટલે જે પ્રશ્નમાં કીધું છે એ જ સાચું છે એમ કહીને આપણે સાબિતી પૂરી કરવાની. ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે ઉદાહરણ 9. એક્ઝામ્પલ 10 અને 11ને આપણે સિમ્પલ રીતે સોલ્વ કર્યા ફક્ત 6 સ્ટેપથી. ઉદાહરણ 9 આપણે રીટ 2થી સોલ્વ કરવાના છે. એટલે તમારે યાદ રાખવાનું કે ઉદાહરણ 9માં જે રકમ છે √3 ને આપણે અસમય સાબિત કરવાની છે, તો એના માટે આપણાને ટોટલ 8 સ્ટેપમાં આની સાબિતી પૂરી થશે. √3 અસમય કીધું છે એટલે આપણે પહેલું જ વાક્ય ધારીશું કે માની લો કે √3 સમય છે. સમય ધાર્યું એટલે સમય સંખ્યાની વ્યાખ્યા યાદ કરીશું કે એને a/b સ્વરૂપે લખી શકાય. કોઈ પણ સંખ્યા સમય હોય તો a અને b એવા અવિભાજ્ય પૂર્ણાંકો મળે જ કે જેથી તમે a/b સ્વરૂપે લખી શકો. માટે અહીંયા √3 બરાબર a/b લખ્યું. છેદ 0 ના હોય એટલે આ સ્ટેપ્સ લખવું ઘણું જરૂરી છે કે b ≠ 0. સ્ટેપ 3 આપણું ગણતરીનું સ્ટેપ છે અને ફિક્સ છે કે ગણતરી વર્ગ કરીને જ કરવાની. જો રીત 1માં હોત આપણે તો એમાં ગણતરીમાં 2 સ્ટેપ આવતા હતા. એક તો રકમને ગોઠવવાની અને બીજું સ્ટેપ લસા કરવાનું હતો. રીત 2માં વર્ક કરવાનું. અહીંયા છે આપણી પાસે √3 બરાબર a/b. આપણે લખીશું બંને બાજુ વર્ક કરતા, એટલે √3ને આવી રીતે વર્ક કરવાનો, a/bને આખા કૌંસ કરીને વર્ક કરવાનો. નેક્સ્ટ સ્ટેપ આપણું થશે √3નો વર્ગ 3 થાય. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે આ રીતે 3 મળ્યા. અહીંયા વર્ગ અંશને પણ મળે, છેદને પણ મળે, એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ થશે a²/b². તો આ રીતે આપણા 2 સ્ટેપ સોલ્વ થયા છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે b² હટાવવાના છે. b²નું સ્થાન છેદમાં છે. એ બરાબરની બીજી બાજુ જશે તો એ હવે ગુણાકારમાં જશે. તો અહીંયા b² 3 સાથે ગુણાકારમાં આવશે એટલે થયું 3b² બરાબર a². આનું આ સ્ટેપ છે પણ આપણે એને a² આગળ લાવીને મૂકવાનું એટલે a² બરાબર 3b² થયું. જેવું આપણી ગણતરી પતી એટલે તરત જ આપણે પ્રમેય 1.3ની વાક્ય લખવાનું કે અહીં 3 a² નો અવયવ છે, 3 a² નો અવયવ છે, તો 3 a નો પણ અવયવ બની શકે. આવું કોના પરથી આપણે કીધું તો કે પ્રમેય 1.3 પરથી, જે આગળના દાખલામાં પણ આપણે હમણાં યુઝ કર્યું હતું. તો સેમ સેન્ટન્સ સ્ટેપ 4માં લખ્યું છે. 3 a² નો અવયવ તો 3 a નો પણ અવયવ થાય જ પ્રમેય 1.3 મુજબ. અને આ ક્યારે પ્રમેય 1.3 કામ લાગે? જ્યારે આ સંખ્યા અવિભાજ્ય હોય તો અહીંયા 3 અવિભાજ્ય છે જ કે 3 અવિભાજ્ય હોવાથી 3 a નો પણ અવયવ છે. સ્ટેપ 5 આપણું રિપીટ થશે. એમાં બંને બાજુ વર્ગ કરવાનો છે, પણ વર્ગ કરતાં પહેલાં મેં તમને આગળના દાખલામાં પણ કીધેલું કે તમારે આ એક સ્ટેપ્સ તમારે યાદ રાખવું પડશે કે a બરાબર 3c ધારવાનું. તમને કેમ એવું ધારવાનું એવો પ્રશ્ન થાય તો એના માટે આપણે આવું વાક્ય આવવાનું છે કે જેવી રીતે અહીંયા ખબર પડી કે 3 a નો અવયવ છે, તો તમે આગળ જઈને જ્યારે દાખલો સોલ્વ કરશો તો તમને એવું વાક્ય મળશે કે 3 b નો પણ અવયવ છે. આ સ્ટેપ લાવવા માટે આપણે a બરાબર 3c શબ્દ ધારવો પડશે. આના પહેલાં જ્યારે વર્ગમૂળમાં 2 વાળો દાખલો જ્યારે સોલ્વ કરાયો હતો ત્યારે મેં તમને a બરાબર 2c ધારવાનું શીખવાડ્યું હતું. અહીં a બરાબર 3c ધારવાનું છે. બંને બાજુ વર્ક કરવાનું છે, ત્યારે તે વર્ગનું સ્ટેપ, વર્ગ છૂટો પાડ્યો. હવે a² ની વેલ્યુ મૂકવાની છે, તો a² બરાબર શું મૂકવાનું? અહીં જુઓ
જ્યારે આપણે દાખલો ગણ્યો તો એ સ્ક્વેરની જગ્યાએ શું આવ્યું 3b². તો આ 3b² રિપ્લેસ કરવાના છે. એ સ્ક્વેરની જગ્યાએ 3b² મૂક્યા. કઈ રીતે આવ્યું? તો કે આગળના સ્ટેપ 3 પરથી. હવે આ 3 બરાબરની બીજી બાજુ જશે એટલે એ છેદમાં જશે. 3 થી 9નું સાદુરૂપ અપાશે. 3 તારી 9 એટલે ફાઇનલ તમારી પાસે જવાબ મળશે b² બરાબર 3c². તો આ સ્ટેપ પરથી તમે કહી શકો કે 3 એ b² નો અવયવ છે. વળી 3 અવિભાજ્ય છે, માટે પ્રમેય 1.3 મુજબ 3b નો પણ અવયવ થાય જ. તો આ સ્ટેપ લાવવા માટે આપણે આ સ્ટેપ ધારવું પડ્યું. અહીંયા a² ની વેલ્યુ અહીંયા મૂકી અને સાદુરૂપ આપ્યું. સ્ટેપ 4 અને સ્ટેપ 6ને ફરીથી વાંચો કે 3 a નો અવયવ થયો, 3 b નો અવયવ થયો. એનો મતલબ કે 3 a અને b બંનેનો સામાન્ય અવયવ થયો. હવે આપણે સમજૂતી લખવાની. સ્ટેપ 7 સમજૂતી. 3 a અને b નો સામાન્ય અવયવ થયો. જ્યારે આ રીતનું સ્ટેપ આવે એનો મતલબ કે 3 વિભાજ્ય સંખ્યા થઈ. વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજીએ કે આપણે તો દાખલાની શરૂઆતમાં જ a અને b ને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો તરીકે લીધા હતા. અને જ્યારે પૂર્ણાંક અવિભાજ્ય હોય તો એ બંનેનો માત્ર એક જ સામાન્ય અવયવ હોય અને તે છે 1. જ્યારે અહીંયા a અને b નો એક સિવાય પણ કોઈ સામાન્ય અવયવ મળ્યો ને 3. આ વાક્ય વ્યાખ્યાથી ટોટલ વિરોધી છે. એનો મતલબ કે આ તો વિરોધાભાસ ઉત્પન્ન થયો. આવું ક્યારે થાય કે જ્યારે આપણે જે ધારીને દાખલો કરવાનો શરૂઆત કર્યો હોય એ જ ખોટું હોય. આપણી ધારણા હતી કે √3 સમય છે, એ ખોટી પડી. માટે જે પ્રશ્નમાં કીધું છે કે √3 અસમય છે એ સાચું છે અને એ રીતે સાબિત થાય છે. તો આ રીતે ઉદાહરણ 9 આપણે સોલ્વ કર્યો. હવે સ્વાધ્યાય 1.3માં કયા બે દાખલા છે આ જ રીતથી સોલ્વ થાય એવા એ આપણે જોઈએ. રીત 2. આના પહેલાં તમે 2 દાખલા ગણ્યા. એક √2ને આપણે સાબિત કર્યું, એના પછી √3ને સાબિત કર્યું. એટલે તમને 8 સ્ટેપ્સ યાદ થઈ ગયા હશે. તે છતાં પણ અહીંયા સ્ટેપ્સ તમારા સ્ક્રીન પર દેખાય છે. તમે તમારી જાતે હવે એને બોલવાનો પ્રયત્ન કરો કે પહેલા સ્ટેપમાં શું ધારવાનું. બીજું સ્ટેપ્સ પહેલાં વાક્ય પરથી જ આવે છે. ત્રીજા સ્ટેપમાં વર્ક કરવાનું હોય છે. ચોથા સ્ટેપમાં વર્ક કર્યા પછી તરત જ 1.3 પ્રમેયનો ઉપયોગ કરવાનો. પાંચમું સ્ટેપ ફરીથી રિપીટ થશે થર્ડ જેવું જ. છઠ્ઠું સ્ટેપ ચોથા સ્ટેપ જેવું જ રિપીટ થશે. સાતમું સ્ટેપ સમજૂતી હશે અને આઠમા સ્ટેપમાં આપણી ધારણા ખોટી પડશે. એટલે પ્રશ્નમાં જે પૂછ્યું છે એ સાચું છે. તો ચેપ્ટર 1.3માં જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો એ ઓપન કરજો, એને ટીક કરજો. એટલે તમને રીત 1 અને રીત 2માં કયા કયા દાખલા આવી ગયા એનો ભેદ ખબર પડશે. 1.3માં 2 દાખલા છે. એક છે ક્વેશ્ચન 1 અને બીજો છે ક્વેશ્ચન 3નો પહેલો દાખલો. આ રીતનું છે ટેક્સ્ટબુકમાં, એ તમે જોઈ લો. આપણે ક્વેશ્ચન 1 સોલ્વ કરીશું. રકમ છે √5ને અસમય સાબિત કરવાની છે. પહેલું સ્ટેપ તમને ખબર જ હશે કે એમને કીધું છે અસમય. તો આપણે 6 + 2 સ્ટેપ્સ, 2 નવા સ્ટેપ છે, બાકીના 6 સ્ટેપ્સ જે પહેલી રીતના જ છે. એટલે પહેલું વાક્ય એઝ ઇટ ઇઝ બધાને લખતા આવડતું જ હશે કે અસમય કીધું છે એટલે આપણે સમય ધારીને ધારીશું કે ધારો કે √5 સમય છે. સમય ધાર્યું એટલે સમય સંખ્યાની વ્યાખ્યા વાપરવાની. અત્યાર સુધી તમે જોયું હશે, જો તમે સ્ટેપ બાય સ્ટેપ દાખલા શીખ્યા હશો તો દરેક દાખલામાં આપણું સ્ટેપ 2 કોમન રહે છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b એવા મળે જ કે જેથી a/b સ્વરૂપ
એમને લખી શકાય. આ સમય સંખ્યાની વ્યાખ્યા છે. √5 પણ આપણે સમય કીધું છે, આ પણ સમય છે, એટલે તમે આવી રીતે લખી શકો કે √5 = a/b. આ રીતનું સેકન્ડ સ્ટેપ થયું. થર્ડ સ્ટેપ વર્ક કરવાનું રહેશે. √5 = a/b, √5 આખાનો વર્ગ, a/b આખાનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપમાં વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે 5 લખાશે આ બાજુ અને અહીંયા વર્ગ છૂટો પડશે એટલે a²/b² થશે. તો આ રીતે આપણા 2 સ્ટેપ થયા. નેક્સ્ટ સ્ટેપમાં b² બરાબરની બીજી તરફ જશે એટલે 5b² = a². આ સ્ટેપને તમારે બદલીને લખવાનું છે. a² ને આ બાજુ લખવાના છે અને 5b² ને આ બાજુ લખવાના છે. આવું કેમ કરવાનું? તો આવું લખવાથી તમે પ્રમેય 1.3નો ઉપયોગ ઇઝીલી કરી શકશો. કઈ રકમ માટે? 5 માટે. તો અહીં તમને 5 સંખ્યા માટે વાત કરવાની છે કે 5 a²નો અવયવ હોય, 5 a²નો અવયવ હોય તો 5 એ એનો પણ અવયવ થાય જ, કારણ 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે. આવું પ્રમેય 1.3માં કીધું છે. તો આ રીતે આપણો સ્ટેપ 4 થઈ ગયો. ફરીથી સ્ટેપ 5 કરવાનો છે, જે સ્ટેપ 3નું રિપીટેશન છે. પણ વર્ક કરતાં પહેલાં આ એક સેન્ટેન્સ તમારે ધારવાનું છે. આપણે રિવિઝન કરી લઈએ. જ્યારે આપણે પ્રમેય 1.4 સોલ્વ કર્યો તો એમાં રકમ હતી કે √2 ને અસમય સાબિત કરો, તો તે વખતે આપણે a = 2c ધાર્યા હતા. આના પછી ઉદાહરણ 9 જોયું, એમાં √3 ને અસમય સાબિત કરવાના હતા, તો તે વખતે a = આપણે 3c ધાર્યા. તો હવે આ દાખલામાં √5 ને અસમય સાબિત કરવાનું છે, તો એના માટે a = આપણે 5c ધાર્યા. દરેક વખતે હું કહું છું કે આવું કેમ ધારવાનું? તો આવું ધારવાથી જેવી રીતે અહીંયા 5 એનો અવયવ મળ્યો એવું સેમ સેન્ટન્સ બી માટે મળશે. એટલે આપણે અહીંયા ધાર્યું a = 5c, c કોઈ પૂર્ણાંક છે. નેક્સ્ટ સ્ટેપ બંને બાજુ વર્ક કરતા પછી વર્ગ છૂટો પડશે. a² હંમેશા આ સ્ટેપ રિપ્લેસ થાય છે, તો a² ની જગ્યાએ કઈ કિંમત મૂકાશે? તો આપણે સ્ટેપ 3 ફરીથી જોઈ લઈએ. a² = 5b² છે, તો અહીં a² ની જે કિંમત આવી એ મૂકવાની છે. તો આ a² છે અને એની નીચે આ 5b² છે. અહીંયા કારણ બતાવ્યું છે કે કારણ કે a² = 5b² આપણી પાસે છે. કયા સ્ટેપમાં રકમ મળી હતી? સ્ટેપ 3માં. એટલે a² ની જગ્યાએ 5b² લખ્યા, 25c² એઝ ઇટ ઇઝ લખ્યા. નેક્સ્ટ સ્ટેપમાં 5 બરાબરની બીજી તરફ જશે. ગુણાકારમાં છે એટલે એ હવે ભાગાકાર બની જશે. તો આ રીતે 25c² / 5 મૂક્યા. 25/5 હોય એટલે સાદુરૂપ અપાય. 5ના ઘડિયાથી 25 સુધી બોલશો એટલે તમને આન્સર મળશે 5. તો આ થયું b² = 5c². આ સેન્ટન્સ પરથી તમે પ્રમેય 3 વાપરી શકો કે 5 એ b² નો અવયવ છે. બીજું કે 5 અવિભાજ્ય સંખ્યા છે, માટે 5 એ બીનો પણ અવયવ થશે જ. આવું પ્રમેય 1.3માં વિધાન છે. એટલે સ્ટેપ 6 અને સ્ટેપ 4. અહીંયા સ્ટેપ 4માં હંમેશા એની વાત હશે, સ્ટેપ 6માં હંમેશા બીની વાત હશે. તો આ બે વાક્ય પરથી સ્ટેપ 4 અને 6 પરથી એવું ખબર પડી કે 5 એ અને બી બંનેનો અવયવ થયો, બંનેનો સામાન્ય અવયવ થયો. એનો મતલબ કે આ 5 વિભાજ્ય સંખ્યા થઈ. સમજૂતી: 5 તો અવિભાજ્ય સંખ્યા છે. 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે આ લોકોનો કોઈ દિવસ ભાગ ચાલવાનો નથી, અને આપણે સાબિત કર્યું કે 5 તો વિભાજ્ય સંખ્યા થઈ. એટલે આ વાક્ય આપણું ખોટું પડ્યું.
આપણી ધારણા અહીંયા ખોટી પડી. બીજું કે આપણે વ્યાખ્યા સમજીએ કે આપણે જ્યારે દાખલો શરૂ કર્યો હતો ત્યારે બીજા સેન્ટન્સમાં આપણે એ અને બીને અવિભાજ્ય પૂર્ણાંકો લીધા હતા. ફરીથી આપણે સેન્ટન્સ જોઈ લઈએ. પરસ્પર અવિભાજ્ય હોય તેવા પૂર્ણાંક એ અને બી શોધીએ. એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક લીધા છે. આ જ વસ્તુ 7મા સ્ટેપમાં ખોટી પડે છે આપણી. અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એ લોકોનો ફક્ત એક જ અવયવ સામાન્ય હોય, જ્યારે અહીંયા ગાડી એ અને બીનો એક સિવાય પણ બીજી એક રકમ મળે છે, 5 સામાન્ય અવયવ મળે છે અને એને કારણે 5 વિભાજ્ય સાબિત થાય છે, જે ખોટું છે. બીજી વસ્તુ કે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો લીધા હતા, અહીં એ અને બી વિભાજ્ય થઈ જાય છે. એટલે આ બંને સેન્ટન્સ પરથી આપણે કહી શકીએ કે આ તો વિરોધાભાસ ઉત્પન્ન થયો. એનો મતલબ કે આપણી જે ધારણા હતી √5 સમય લઈને આપણે જે દાખલો સ્ટાર્ટ કર્યો હતો એ ખોટી પડી. તો પ્રશ્નમાં જે કીધું છે એ સાબિત થાય છે. તો પ્રશ્નમાં કીધું હતું કે સાબિત કરો કે √5 અસમય છે, તો આપણે કહી શકીએ કે √5 અસમય સાબિત થાય છે. હવે 1.3નો બીજો એક દાખલો છે, એ હવે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. અહીંયા હિન્ટ છે, તમે તમારી જાતે હવે આ સ્ટેપ્સ મોઢે બોલવાનો પ્રયત્ન કરો. કયા 2 સ્ટેપ રિપીટ થવાના છે એ યાદ કરી લો. 7મા સ્ટેપ્સ 8મા સ્ટેપમાં કઈ 2 વાત આપણે ચર્ચા કરવાની છે એ જોઈ લઈએ. ચેપ્ટર 1.3 ક્વેશ્ચન 3નો પહેલો દાખલો. આના સિવાયના જે ક્વેશ્ચન 3નો બીજો અને જે ત્રીજો દાખલો હતો એ આપણે સિમ્પલ રીતમાં સોલ્વ કરી દીધા. રકમ છે, સાબિત કરો કે 1/√2 અસમય છે. અત્યાર સુધી આપણે √2ને અસમય સાબિત કર્યું, √3ને અસમય સાબિત કર્યું, √5ને અસમય સાબિત કર્યું અને હવે 1/√2ને અસમય સાબિત કરવાનું છે. આ 4 દાખલા રીત 2થી થશે. રીત 2ને આપણે કઈ રીતે મોડે કરી છે? 6 + 2. 6 એટલે રીત 1 અને 2 સ્ટેપ નવા. હવે તમે અહીંયા પહેલું સ્ટેપ્સ બીજું સ્ટેપ્સ જાતે લખવાનો પ્રયત્ન કરો. આપણે સ્ટેપ 3ની વાત કરીશું. સ્ટેપ 3 ફિક્સ જ છે. રીત નંબર 2માં ત્રીજા સ્ટેપમાં આપણે આ વાક્ય લખીએ છીએ બંને બાજુ વર્ક કરતા. તો 1/√2 આપણી સંખ્યાથી એનો વર્ક કરવાનો, એની બાજુમાં જે a/b લખેલું છે એનો વર્ક કરવાનો. હવે વર્ગ છૂટો પડશે તો 1નો વર્ગ 1 થાય અને વર્ગમૂળમાં 2નો વર્ગ 2 થાય. a²/b². તો આ રીતનું તમારો સ્ટેપ્સ આવી જશે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. ફરી એકવાર એ ગુણાકાર યાદ કરી લઈએ. 1/2 a²/b² છે. જે b² હોય એ બરાબરની બીજી તરફ 1 સાથે ગુણાય, જે 2 હોય એ બરાબરની બીજી તરફ a² સાથે ગુણાય. અને તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કહી શકો, ચોકડી ગુણાકાર તરીકે પણ એને સમજી શકો. તો 1 સાથે b² ગુણાશે એટલે b² લખાય અને a² સાથે 2નો ગુણાકાર થશે. તો આ રીતે તમારું સ્ટેપ આવશે b² = 2a². જેવું આ સ્ટેપ પતે એટલે અત્યાર સુધી આપણે સમજ્યા હતા કે સ્ટેપ 3ની ગણતરી પતે એટલે તરત જ આપણે પ્રમેય 1.3નો યુઝ કરતા હતા. પ્રમેય 1.3માં એવું કહે છે કે જો કોઈ સંખ્યા અવિભાજ્ય હોય, તો અહીંયા આગળ આપણાને મળે છે 2 અને 2 અવિભાજ્ય છે. તો અવિભાજ્ય હોય અને જો 2 એ b² નો અવયવ હોય તો 2 bનો પણ અવયવ બનશે. તો આ સ્ટેપ આપણે 4 રિપીટ કરીએ છીએ. દરેક સમમાં રીત 2ના અત્યાર સુધી તમે જેટલા પણ દાખલા જોયા એમાં દરેકમાં સેમ રીતે આપણે લખીએ છીએ. લખવાની રીત ધ્યાન આપજો કે 2 અને b² ની નીચે જ 2 અને b લખજો
કે જેથી તમને ભૂલ ના પડે. સ્ટેપ 5. સ્ટેપ 5માં એક સ્ટેપ ધારવાનું હોય છે. અહીં અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા ત્યારે અહીંયા એ સ્ક્વેર આવતું હતું. આ દાખલામાં આપણાને પહેલું સ્ટેપ બી સ્ક્વેરનું મળ્યું છે. એના માટે બીથી ધારવું પડશે. તો જે રીતે અત્યારે આપણે એ બરાબર 2c ધાર્યું, એ બરાબર 3c ધાર્યું, એક દાખલામાં એ બરાબર 5c ધાર્યું, એવી જ રીતે આ દાખલામાં આપણે બીથી ધારણા કરવી પડશે. તો બી બરાબર 2c, પછીનું સ્ટેપ રિપીટ થશે કે બંને બાજુ વર્ક કરતા એ રીતે સાદુરૂપ આપી અને તમને છેલ્લું સ્ટેપ આ રીતનું મળશે, એ સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. આ સ્ટેપમાં ફરીથી આપણે એક સ્ટેપ ફરીથી સમજીએ કે આ બી સ્ક્વેરની જગ્યાએ 2a સ્ક્વેર ક્યાંથી આવ્યા, તો એ સ્ટેપ 3 પરથી આવે છે. સ્ટેપ 3 ફરીથી જોઈ લો. બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર, એટલે નેક્સ્ટ સ્ટેપમાં જ્યારે પણ બી સ્ક્વેર દેખાય તો એની જગ્યાએ 2a સ્ક્વેર આપણે મૂકીશું. એટલે અહીંયા બી સ્ક્વેરની જગ્યાએ 2a સ્ક્વેર મૂક્યા, 2 છેદમાં જશે, 4 અને 2નું સાદુરૂપ અપાશે, એટલે એ સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર આવશે. આના પરથી ફરીથી પ્રમેય 1.3 વાપરવાનો કે 2 અવિભાજ્ય છે અને 2 એ સ્ક્વેરનો અવયવ છે તો 2 એનો પણ અવયવ થાય જ, પ્રમેય 1.3 મુજબ. સ્ટેપ 4 અને સ્ટેપ 6 પરથી આપણો વિરોધાભાસ મળી ગયો કે 2 બીનો અવયવ છે, 2 એનો અવયવ છે. એનો મતલબ કે 2 એ અને બીનો સામાન્ય અવયવ બની ગયો. એનો મતલબ કે 2 વિભાજ્ય થઈ ગઈ. એકચ્યુઅલી 2 અવિભાજ્ય છે એટલા માટે આપણે પ્રમેય 1.3 યુઝ કરી શક્યા અને આ બંને સ્ટેપ પરથી 2 વિભાજ્ય સાબિત થઈ ગઈ. તો આ બધા સ્ટેપ્સ આપણે સમજૂતીમાં લખીએ. 2 એ અને બીનો સામાન્ય અવયવ બની ગયો અને એના લીધે 2 વિભાજ્ય થઈ ગયું. તો અહીંયા આપણે ખોટા પડ્યા. બીજું આપણે વ્યાખ્યા પણ લખીને બતાવી છે કે એ અને બી તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો આપણે ધાર્યા છે. સ્ટેપ 2માં જે અત્યાર સુધીના જેટલા પણ દાખલા ગણ્યા એ બધા દાખલામાં આપણું સ્ટેપ 2 આ ફિક્સ રહ્યું હતું કે એ અને બી તો અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને અવિભાજ્ય પૂર્ણાંકનો ફક્ત એક જ કોમન અવયવ હોય અને એ છે 1. જ્યારે અહીંયા તો એક સિવાય પણ કોઈક સંખ્યા મળી 2. એટલે અહીં આ બંને વાત પરથી વિરોધાભાસ ઉત્પન્ન થયો. એનો મતલબ કે આપણે દાખલાની શરૂઆતમાં જે ધારીને દાખલો શરૂ કર્યો હતો કે 1/√2 સમય છે એ ખોટું પડે છે. એનો મતલબ કે પ્રશ્નમાં એમને જે કીધું હતું કે 1/√2 અસમય છે એ સાચું છે અને સાબિત થાય છે. તો આ તમારો ફાઇનલ આન્સર રહ્યો. આની સાથે આપણું 1.3ના બધા સમ્સ કમ્પ્લીટ થાય છે. તમને અનુકૂળ પડે એ માટે દરેક દાખલા નંબર સાથે અપલોડ કર્યા છે અને જો કોઈને આખું સ્વાધ્યાય 1.1 1.2 એ રીતે ગણવું હોય તો એ સંપૂર્ણ સ્વાધ્યાય પણ અપલોડ કર્યા છે. જો તમને મારા ધોરણ 10 ગણિતના તમામ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને દરેક વિડીયો સિક્વન્સમાં મળતા રહે. હવે પછી આપણે ચેપ્ટર 15 લઈશું. ચેપ્ટર 15 છે સંભાવના. તો એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ્સ બધા થિયરી સાથે દાખલા સોલ્વ કરીશું.